મટર રોલ બનાવવા માટે સૌથી પહેલા એક વાડકી મેદાનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જીરું લીધું છે, એને એડ કરી લઈશું। એક મોટા ચમચા જેટલું તેલ લીધું છે, 1 કપ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરીશું। લોટ બાંધીને રેડી કરી લીધું છે। મટર રોલ માટે માવો રેડી કરી લેવાનો છે। એના માટે અડધી વાડકી તેલ લીધું છે, તેલ ગરમ થઈ ગયું છે, અડધી ચમચી જીરું, 1 ચમચી આદુની પેસ્ટ લીધી છે, 1 મીડિયમ સાઇઝની વાડકી મટર લીધા છે, તો પહેલા એડ કરી લઈશું। મટરને ક્રશ કરી લઈશું। આ રીતે મટર ક્રશ થઈ ગયા છે તો બટાકા બાફીને લીધા છે, આ રીતે મેશ કરી લઈશું હાથની મદદથી। આવી 2 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, તો આપણે 5 મિનિટ માટે એને ઠંડો થવા દઈશું। માવો ઠંડો થાય ત્યાં સુધી 2 ચમચી મેદાનો લોટ લીધો છે, એની સ્લરી રેડી કરી લઈશું। સ્લરી રેડી થઈ ગઈ છે। આવા મોટા લુવા રેડી કરી લેવાના છે। લુવાને પહેલા વણી લઈશું। આ રીતે વણી લીધી છે, ચારે બાજુ કોર પહેલા આ રીતે કટ કરી લેવાની છે। આ રીતે પટ્ટી પડે એ રીતે વચ્ચેથી કટ કરી લઈશું। માવો ઠંડો થઈ ગયો છે, આ રીતે નાના નાના પીસ બનાવી લેવાના છે। રોલ વારી લઈશું। જે સ્લરી બનાવી છે એમાં આ રીતે ડુબાડી લઈશું બંને બાજુની કોર। રોલ બનાવીને રેડી કરી દીધા છે, તો ફ્રાય કરી લઈશું। મટર રોલ રેડી થઈ ગયા છે।